નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે ટ્રાન્સફોર્મર્સ। ખાસ ધ્યાન આપજો, ટ્રાન્સફોર્મર્સ એક પ્રકારનું ઉપકરણ છે। ઉપકરણ મતલબમાં એક શું છે? સાધન છે। એક એવું સાધન છે કે જે એસીના નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અથવા ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરે છે। એટલે વોલ્ટેજનું રૂપાંતર કરનાર એક સાધન છે। એટલે વોલ્ટેજનું રૂપાંતરણ કરે, વોલ્ટેજનું રૂપાંતર કરે છે। રૂપાંતરણ એટલે વધારે વોલ્ટેજમાંથી ઓછો વોલ્ટેજમાં રૂપાંતર કરે। એટલે કહી શકાય કે વધારે વોલ્ટેજમાંથી રૂપાંતર કરીને ઓછો વોલ્ટેજ બનાવી નાખે, એસી વોલ્ટેજ। ઓકે, અથવા ઓછા વોલ્ટેજમાંથી શેમાંથી? ઓછા વોલ્ટેજમાંથી વધારે વોલ્ટેજમાં રૂપાંતર કરી નાખે, ઓછા વોલ્ટેજમાંથી વધારે વોલ્ટેજમાં રૂપાંતર કરી નાખશે આ સાધન। એટલે આ કરનાર સાધનને શું કહેવામાં આવે? ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, ટ્રાન્સફોર્મર જે છે ને એ આપણે જોવા જઈએ ને તો બે પ્રકારના ટ્રાન્સફોર્મર છે। ટ્રાન્સફોર્મરના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે। એટલે કહી શકાય કે ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે। એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને એક કહેવામાં આવે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। એટલે એક છે સ્ટેપ અપ, એક શું છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર્સ અને બીજો જે છે એને કહેવામાં આવે સ્ટેપ ડાઉન। શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર। ઓકે, બે ટ્રાન્સફોર્મર છે, એક સ્ટેપ અપ છે અને એક સ્ટેપ ડાઉન છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ યાદ રાખજો, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું થાય તો કે વોલ્ટેજનું મૂલ્ય વધી જશે। એટલે ઇનપુટ વોલ્ટેજનું મૂલ્ય તમે આઉટપુટમાં કરશો એટલે આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે તો વધી જશે। એટલે કહી શકાય કે વોલ્ટેજનું મૂલ્ય વધે અને આમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજનું મૂલ્ય ઘટે। એટલે ખાસ ધ્યાન આપજો, વોલ્ટેજનું મૂલ્ય વધે અને વોલ્ટેજનું મૂલ્ય ઘટે। ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ વોલ્ટેજ હોય, ટ્રાન્સફોર્મરમાં કેવો વોલ્ટેજ હોય? ઇનપુટ વોલ્ટેજ હોય, ઇનપુટ વોલ્ટેજ, અને ઇનપુટ વોલ્ટેજમાંથી આપણે આઉટપુટ વોલ્ટેજ જોતો છે। કેવો વોલ્ટેજ? આઉટપુટ વોલ્ટેજ। પણ ઇનપુટ વોલ્ટેજ જો તમારી પાસે ઓછો છે અને આઉટપુટ વોલ્ટેજ જો તમારે વધારે જોતો છે તો તમારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડશે। અને જો તમારી પાસે ઇનપુટ વોલ્ટેજ વધારે છે અને આઉટપુટ વોલ્ટેજ ઓછો જોઈએ તો તમારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની જરૂર પડશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે ખાસ યાદ રાખજો। હવે આપણે આગળ વાત કરીએ ને તો કે ટ્રાન્સફોર્મર જે છે ને એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે તેના વિશે વાત કરીએ કે ટ્રાન્સફોર્મર જે છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે। તો ટ્રાન્સફોર્મર એ, ખાસ યાદ રાખજો, અન્યોન્ય પ્રેરકત્વના, કયા? અન્યોન્ય પ્રેરકત્વના સિદ્ધાંત પર કાર્ય કરે છે। અન્યોન્ય પ્રેરકત્વના સિદ્ધાંત પર કાર્ય કરે છે। એટલે ખાસ યાદ રાખજો। ઓકે, આ મુદ્દાને આપણે હમણાં જરૂર પડશે પણ આપણે અત્યારે ધ્યાન રાખીએ આ મુદ્દા ઉપર। હવે ટ્રાન્સફોર્મર જે છે એ ટ્રાન્સફોર્મરની રચનામાં શું હોય, ટ્રાન્સફોર્મર હોય કેવું એના વિશે આપણે વાત કરીએ। એટલે કહી શકાય તે પ્રમાણે ટ્રાન્સફોર્મરની રચના કેવી હોય। ઓકે, ટ્રાન્સફોર્મરમાં શું હોય તો કે ટ્રાન્સફોર્મરમાં લોખંડની ફ્રેમ હોય, એટલે કોઈ ધાતુની ફ્રેમ હોય। ખ્યાલ આવ્યો? અને એ ધાતુની ફ્રેમ પર તમારે બે
અલગ કરેલા એટલે બંને અલગ અલગ, બે અલગ કરેલા ગૂંચળાને વીંટાળવામાં આવે છે. ગૂંચળાને વીંટાળીને ટ્રાન્સફોર્મર બનાવવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ટ્રાન્સફોર્મર બનાવવા માટે તમારે શું કરવાનું? ફ્રેમ લેવાની છે એક, અને એના ઉપર તમારે બે અલગ કરેલા ગૂંચળાને શું કરવાના છે? વીંટાળી દેવાના છે. એટલે જે રચના તૈયાર થાય એને કહેવામાં આવે ટ્રાન્સફોર્મર. એને આપણે આ રીતે વીંટાળી શકાય. જો આકૃતિમાં તમને આપેલું છે આ રીતે, કાં તો તમે એને આ રીતે વીંટાળી શકો, કાં તો અહીંયા આગળ જુઓ નરમ લોખંડની રિંગ છે ને ફ્રેમ, એ ફ્રેમ ઉપર તમને લૂપ વીંટાળી દીધા છે. જો બંને સાઈડ આપણે આ આકૃતિને પણ ધ્યાનમાં લઈ શકાય, પણ આમાં એક લૂપની ઉપર બીજું લૂપ છે, અને આમાં તમને ધ્યાનથી સ્પષ્ટ ખબર પડશે કે અલગ કરેલો લૂપ છે. જુઓ એક લૂપ અહીંયા છે અને બીજું લૂપ અહીંયા છે. અહીંયા આગળ જે લૂપ વીંટાળેલું છે ને એને કહેવામાં આવે પ્રાઇમરી લૂપ, અને અહીંયા આગળ જે લૂપ વીંટાળેલું છે એને કહેવામાં આવે સેકન્ડરી લૂપ. જુઓ અહીંયા આગળ લૂપમાં આટાની સંખ્યા ઓછી છે, આમાં આટાઓની સંખ્યા વધારે છે. પ્રાઇમરી લૂપ જે છે, બે લૂપ છે, પ્રાઇમરી લૂપ અને સેકન્ડરી લૂપ. આપણે પહેલાં પ્રાઇમરી લૂપની વાત કરવાની છે, ખાસ ધ્યાનથી જોજો. એટલે અહીંયા આગળ હું બે મુદ્દા લખી દઈશ. પ્રાઇમરી લૂપ માટે એટલે પ્રાથમિક ગૂંચળા માટે, પ્રાઇમરી લૂપ જે છે એ પ્રાઇમરી લૂપમાં આટાની સંખ્યા કે જેને કહેવામાં આવે એનપી, પ્રાઇમરી લૂપના બે છેડે લાગુ પાડેલો વોલ્ટેજ કે જેને કહેવામાં આવે વીપી, અને પ્રાઇમરી લૂપમાંથી પસાર થતો પ્રવાહ કે જેને કહેવામાં આવે આઈપી. આ ત્રણ સંજ્ઞા તમારે યાદ રાખવાની છે પ્રાઇમરી લૂપ માટે. કઈ લૂપ માટે? પ્રાઇમરી લૂપ માટે. સેકન્ડરી લૂપ જે છે એ સેકન્ડરી લૂપ માટે જો આપણે વાત કરવી હોય તો આ રીતે કહી શકાય કે સેકન્ડરી લૂપ માટે આટાની સંખ્યા જે છે એને કહેવામાં આવે એનએસ. એ સેકન્ડરી લૂપના બે છેડે તમે જે વોલ્ટેજ મળશે એને કહેવાય વીપી, અને એ લૂપમાંથી જે પ્રવાહ પસાર થશે એને કહેવાય આઈપી. ઓકે, હમણાં આપણે કીધેલું કે આ જે છે ને એ કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કે હમણાં કીધેલું તે પ્રમાણે આ અન્યોન્ય પ્રેરકત્વના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. અન્યોન્ય પ્રેરકત્વની આપણે વાત કરીએ તો આપણે કીધેલું તે પ્રમાણે અન્યોન્ય પ્રેરકત્વમાં તમારી પાસે બે લૂપ હતી. એક આ લૂપ હતી. ઓકે, આ લૂપમાંથી તમારે પ્રવાહ પસાર કરવાનો આઈ જેટલો, એટલે આ લૂપના આજુબાજુના વિસ્તારમાં ક્ષેત્ર ઉત્પન્ન થાય આ દિશામાં, માની લો કે ઓકે આ રીતે ક્ષેત્ર ઉત્પન્ન થાય. અહીંયા આગળથી આવતું હશે કોઈ એક સાઈડથી, અને બીજી જે લૂપ હોય આપણે એની નજીક રાખેલી જે લૂપ કે જેને બીજી લૂપ કીધેલું સેકન્ડરી લૂપ, આ રીતે, અને એ લૂપ સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું, અને સમય સાથે જો આ લૂપમાંથી પ્રવાહ પસાર થતો હોય, ફ્લક્સ વધતું હોય તો કહી શકાય કે આ લૂપમાંથી પ્રવાહ પસાર થશે. ખ્યાલ આવ્યો? એટલે આમાં અન્યોન્ય પ્રેરકત્વ આવે. આમાં કયું પ્રેરકત્વ આવે? અન્યોન્ય પ્રેરકત્વ. કેવું પ્રેરકત્વ? અન્યોન્ય પ્રેરકત્વ. ખ્યાલ આવ્યો? ફ્લક્સ અહીંયા આગળ ક્યાંથી આવે છે? તો કે ફ્લક્સ અહીંયા આગળ હવામાંથી આવે છે. પણ અહીંયા આગળ તમારો એ જ કોન્સેપ્ટ હશે. જો ધ્યાનથી અહીંયા આગળ તમને શું કીધેલું છે કે અહીંયા આગળ પ્રાઇમરી લૂપના બે છેડે તમે ઇનપુટ વોલ્ટેજ આપો. કયા લૂપના બે છેડે? પ્રાઇમરી લૂપના બે છેડે તમે ઇનપુટ વોલ્ટેજ આપો. એટલે આપણે આકૃતિ ખાસ ધ્યાનથી જોજો, આવી બને. તમે અહીંયા આગળ આપણે વાત કરીએ તે પ્રમાણે અહીંયા આગળ જો આપણે ટ્રાન્સફોર્મર દોરી દઈએ તો આ રીતે દોરી શકાય ટ્રાન્સફોર્મર. ખાસ ધ્યાનથી જોજો. તમારી પાસે એક આ ફ્રેમ છે, ઓકે, આ રીતે. ચાલો, આ ફ્રેમ ઉપર આપણે એક સાઈડ લૂપ વીંટાળી દઈએ, આટાઓ આ સાઈડ આ રીતે. ખાસ ધ્યાનથી જોજો, આ રીતે આટા વીંટાળી દઈએ આપણે. ઓકે, અને આના બે છેડે આપણે ઇનપુટ વોલ્ટેજ આપવાનો છે. કેવો વોલ્ટેજ? ઇનપુટ વોલ્ટેજ, કે જેને કહેવામાં આવે પ્રાઇમરી લૂપમાં આપેલો વોલ્ટેજ કે જેને કહેવાય ઇનપુટ. પ્રાથમિક લૂપ કહેવાય. કયું લૂપ કહેવાય? પ્રાથમિક લૂપ. હવે અહીંયા આગળ જે સેકન્ડરી લૂપ
કે જેને કહેવામાં આવે ગૌણ લૂપ, કે જેને આપણે અહીંયા આગળ રાખીએ છીએ આ રીતે, ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ વીંટાળીએ છીએ આટા, એટલે આ લૂપને કહેવામાં આવે સેકન્ડરી લૂપ. ઓકે, તો આના બે છેડે તમને જે વોલ્ટેજ મળશે ને એ વોલ્ટેજ આપણને કેવો વોલ્ટેજ મળશે? આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ એટલે સેકન્ડરી લૂપમાં જે વોલ્ટેજ મળશે એને કહેવામાં આવે આઉટપુટ વોલ્ટેજ. કયો વોલ્ટેજ? આઉટપુટ વોલ્ટેજ. અહીંયા આગળ આપણે સંજ્ઞા આપેલી ને વીપી, વીપી નહીં આવે, કઈ આવશે? વીએસ આવશે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ આપણે સુધારી નાખીએ. આટાની સંખ્યા એનએસ, વોલ્ટેજ કેટલું આવશે તો કે કહી શકાય તે પ્રમાણે વીએસ, અને પ્રવાહ કેટલો આવશે? આઈએસ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, અહીંયા આગળ આપણને આઉટપુટ મળશે. હવે ખાસ ધ્યાનથી જુઓ, અહીંયા આગળ આપણે કીધેલું તે પ્રમાણે ઇનપુટ વોલ્ટેજના બે છેડે આપણે કેટલો વોલ્ટેજ આપીએ તો કે આપણી પાસે સૂત્ર હતું વીપી બરાબર ઇનપુટ વોલ્ટેજના છેડે આપણે આપેલો વોલ્ટેજ વીપી બરાબર કેટલો આપી શકાય તેના વિશે આપણે વાત કરીએ. ખાસ ધ્યાનથી જોજો, વીપી બરાબર આપણે કહી શકાય કે માઇનસ એન d∅/dt, માઇનસ એન d∅/dt. આટાની સંખ્યા કેટલી છે? પી, તો આપણે કહી શકાય એનપી. આને આપણે આ નામ આપી દઈએ સમીકરણ નંબર 1. હવે ખાસ તમે ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ તમે પ્રવાહ પસાર કરો એટલે આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય? ક્ષેત્ર ઉત્પન્ન થાય એની અંદરના ભાગમાં, આ દિશામાં. ઓકે, એટલે ફ્લક્સ ઉત્પન્ન થશે. એ ફ્લક્સની અસર ક્યાં પડશે તો કે આ લૂપ ઉપર ફ્લક્સની અસર પડશે. ઓકે, આ લૂપ ઉપર ફ્લક્સની અસર પડશે એટલે આ લૂપના બે છેડે આપણને શું મળશે? આઉટપુટ વોલ્ટેજ. એટલે કહી શકાય કે પ્રાઇમરી લૂપના બે છેડે આટલો વોલ્ટેજ છે, તો સેકન્ડરી લૂપના બે છેડે વોલ્ટેજ જે છે એને કહેવાય આઉટપુટ વોલ્ટેજ. આને નામ આપી દઈએ આપણે ઇનપુટ વોલ્ટેજ. કેવો વોલ્ટેજ? ઇનપુટ વોલ્ટેજ. તો હવે આવે તેને કહેવાય આઉટપુટ વોલ્ટેજ. કેવો વોલ્ટેજ? આઉટપુટ વોલ્ટેજ, કે જેને કહેવાય વીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનએસ d∅/dt. ઓકે, જેટલું ફ્લક્સ અહીંયા આગળથી જેટલા સમયમાં વધશે એટલું જ ફ્લક્સ અહીંયા આગળ સંકળાશે. એટલે બંનેમાં ફ્લક્સનો તફાવત કેવો આવશે? સમાન આવશે. એટલે ફ્લક્સના ફેરફારનો સમય દર બંનેમાં સરખો આવશે. આને આપી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, હવે લખી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી ખાસ ધ્યાનથી જોજો, ગુણોત્તર લઈએ તો સૂત્ર શું આવશે? VP/VS ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt. બંનેમાંથી કેન્સલ થશે, વધશે ઉપર NP, નીચે વધશે NS, તો વધશે NP/NS. આને ઉલટાઈ દઈએ તો આપણું નવું સમીકરણ આ રીતે લખી શકાય VS/VP ઇઝ ઇક્વલ ટુ NS/NP. ઓકે, હવે જોજો અહીંયા આગળ આટાઓની સંખ્યા વધારે તો આઉટપુટ વોલ્ટેજ વધારે, કારણ કે બંને કેવા પ્રમાણમાં છે? સમ પ્રમાણમાં છે. જો સેકન્ડરી લૂપમાં આટાની સંખ્યા વધારે તો સેકન્ડરી લૂપમાં વોલ્ટેજ વધારે મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કહી શકાય કે આઉટપુટ વોલ્ટેજ જે છે એ આટાઓની સંખ્યા પર આધાર રાખે છે. કહી શકાય તે પ્રમાણે આ સમીકરણ ઉપરથી કે આઉટપુટ વોલ્ટેજ, આ સમીકરણ ઉપરથી શું કહી શકાય કે આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ એ ગૌણ, સેકન્ડરી લૂપ એટલે કહી શકાય કે ગૌણ ગૂંચળામાં રહેલા, ગૌણ ગૂંચળાના આટાની, ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા પર આધારિત છે. ઓકે, કેમ આધારિત છે એના વિશે આપણે વાત કરીએ કે જો NS વધારે કોના કરતાં? NP કરતાં, તો VS વધારે કોના કરતાં? VP કરતાં. એટલે કહી શકાય કે NS ગ્રેટર ધેન NP હોય તો VS ગ્રેટર ધેન VP થાય. એટલે કે જો સેકન્ડરી લૂપમાં આટાની સંખ્યા વધારે તો સેકન્ડરી લૂપમાં વોલ્ટેજ વધારે છે.
એટલે કહી શકાય કે આઉટપુટ વોલ્ટેજ વધારે. ઇન શોર્ટ અહીંયા આગળ કહી શકાય કે આઉટપુટ વોલ્ટેજ, કેવો વોલ્ટેજ? આઉટપુટ વોલ્ટેજ વધારે. ઓકે, આઉટપુટ વોલ્ટેજ કેવો કહેવાય? વધારે કહેવાય. પરંતુ જો આપણે કહી શકાય, બીજો મુદ્દો લખી શકાય કે પરંતુ જો સેકન્ડરી લૂપમાં આટાની સંખ્યા ઓછી હોય અને પ્રાઇમરી લૂપમાં આટાની સંખ્યા વધારે હોય તો સેકન્ડરી લૂપના બે છેડે વોલ્ટેજ પ્રાઇમરી લૂપના બે છેડે કરતાં વોલ્ટેજ કેવો મળશે? ઓછો મળશે. ખ્યાલ આવ્યો? એટલે કહી શકાય કે આઉટપુટ વોલ્ટેજ અહીંયા કેવો મળે આપણને? ઓછો મળે. એટલે કહી શકાય આઉટપુટ વોલ્ટેજ કેવો મળે? ઓછો મળે છે. અહીંયા આઉટપુટ વોલ્ટેજ વધારે, અહીંયા આઉટપુટ વોલ્ટેજ ઓછો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખવાનું છે, જો તમારી પાસે આઉટપુટ વોલ્ટેજ વધારે હોય તો આટાઓની સંખ્યા, આઉટપુટ એટલે કે સેકન્ડરી લૂપમાં આટાની સંખ્યા વધારે હશે અને આઉટપુટ વોલ્ટેજ ઓછો હશે તો સેકન્ડરી લૂપમાં આટાઓની સંખ્યા કેવી હશે? ઓછી હશે. ખ્યાલ આવ્યો? એટલે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. આયરું સૂત્ર VS/VP = NS/NP સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે બહુ જ અગત્યનું સૂત્ર છે. ખાસ યાદ રાખો. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે અહીંયા આગળ કીધેલું તે પ્રમાણે એક લૂપ છે, એક લૂપમાંથી પ્રવાહ પસાર થાય છે, બીજી લૂપમાં એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે, પરંતુ પાવર ક્યાંય વેડફાતો નથી. એટલે કહી શકાય કે અહીં પ્રાથમિક ગૂંચળાનો પાવર કે જેને કહેવામાં આવે P, એટલે એને કહી શકાય કે પ્રાથમિક ગૂંચળાનો પાવર, પ્રાથમિક લૂપનો પાવર = ગૌણ લૂપ એટલે સેકન્ડરી લૂપ, તો ગૌણ લૂપનો પાવર, બંનેના પાવર કેવા છે? સમાન છે. પ્રાથમિક લૂપનો પાવર P અને ગૌણ લૂપનો પાવર P(s). પાવરનું સૂત્ર હતું આપણી પાસે IV, તો IP એટલે પ્રાથમિક લૂપમાંથી પસાર થતો પ્રવાહ અને VP એટલે પ્રાથમિક લૂપના બે છેડે વોલ્ટેજ, સેકન્ડરી લૂપમાંથી પસાર થતો પ્રવાહ અને સેકન્ડરી લૂપના બે છેડે વોલ્ટેજ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ તમે VS/VP બનાવો તો સૂત્ર બનશે VS/VP = સૂત્ર શું બને? જુઓ ધ્યાનથી, IP/IS બને. શું સૂત્ર બને? IP/IS બને. એટલે ખાસ યાદ રાખવાનું છે, VS/VP તો IP/IS. અહીંયા આગળ વોલ્ટેજ અને પ્રવાહ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જો તમારી પાસે આઉટપુટ વોલ્ટેજ વધારે હશે, એટલે કહી શકાય કે જો VS > VP હોય તો IP > IS થાય. કારણ કે VS વધારે તો IP વધારે, તો એનો મતલબ એવો કે જો તમારી પાસે આઉટપુટ વોલ્ટેજ વધારે હશે તો આઉટપુટ પ્રવાહ ઓછો હશે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ લખી શકાય કે NS > NP, સાથે સાથે આ પણ યાદ રાખવાનું. અને જો બીજો મુદ્દો, જો VS < VP હોય, VS < કેવા હોય? VP. અહીંયા આગળ કીધેલું તે પ્રમાણે આનું મૂલ્ય નાનું તો આનું મૂલ્ય પણ નાનું મળશે, તો કહી શકાય તે પ્રમાણે IP < IS થાય. એટલે અહીંયા આગળ લખી શકાય NS < NP. ઓકે, એટલે આ મુદ્દાને પણ તમારે ખાસ યાદ રાખવાનો છે પ્રવાહના સ્વરૂપમાં. એટલે ટોટલ આપણું સૂત્ર આ રીતે લખી શકાય. જો ધ્યાનથી, VS/VP = આપણી પાસે સૂત્ર હતું NS/NP, તો કહી શકાય તે પ્રમાણે IP/IS. શું કહી શકાય? IP/IS. ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ત્રણ સૂત્ર આધારિત આપણે આખી થિયરી હતી આજના વિડીયો લેક્ચરની કે ટ્રાન્સફોર્મર કોને કહેવાય તેના વિશે. ઓકે, તો આ તો આપણો આજનો વિડીયો લેક્ચર ટ્રાન્સફોર્મર કોને કહેવાય એના આધારિત સૂત્ર આવેલા. ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય છે, એક તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ઓકે.